વર્તુળ, ચાપ, પ્રથમ દાખલો છે ચાપ અનુરૂપ. એવું કહે છે કે જો ચાર અલગ ચાપના યોગથી અને પણ એકરૂપ એક વર્તુળ બને છે તો એને કેન્દ્ર આગળ કોતરેલા ખૂણાનું માપશો. ચાર એકરૂપ ચાપ આ પ્રમાણે આ સમાન ચાપો તો એ દરેક ચાપ કે પ્રત્યેક ચાપ એક કેન્દ્ર આગળ કોતરેલા આ ખૂણાના માપની વાત છે. જો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે સમગ્ર જો વર્તુળ બનતું હોય તો એ જે ખૂણો છે એ ટોટલ ખૂણો આપણને મળે છે 360 360. એવા ચાર ભાગમાં જો વિભાજિત તો પ્રત્યેક ચાપે કેન્દ્ર આગળ કોતરેલા ખૂણાનું માપ બરાબર 360/4 પરિણામી 90. અને સામાન્ય સમજૂતી છે કે જો કેન્દ્ર આગળ ચારે ચાર સમાન કે એકરૂપ ખૂણા બને છે તો એ તમામે તમામ ખૂણા 90 ના હશે. ધારો કે અર્ધ વર્તુળ ચાપ તો 180°, એક ખૂણાને બાદ કરી આગળ જે 270° અને ટોટલ એ 360° નો ખૂણો બને છે. સમાન ચાર ચાપો એક કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ 90. ત્યાર પછી આપણે એક આકૃતિ આપેલી છે જેની અંદર ચક્રીય ચતુષ્કોણ A, B, C અને D આ ચાર ખૂણા એ વર્તુળ પરના ખૂણા છે. પરિણામે ચતુષ્કોણને આપણે ચક્રીય કહીએ છીએ. એક ખૂણો CAB ખૂણો 45, ખૂણો ABC આખો ખૂણો 180° મળે છે. અગાઉના આપણે દાખલામાં જોઈએ પ્રમાણે શું પ્રશ્ન હતો તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પૂરક હોય છે. પૂરક મીન્સ કે સામસામેના ખૂણાઓના માપનો સરવાળો 180° થાય છે. પરિણામે ખૂણો ABC વત્તા ખૂણો ADC બરાબર 180. જો B ખૂણો 100 નો છે માટે 100 પ્લસ ADC 180 સામે જવા દઈએ તો એ માઈનસ થશે. પરિણામે ખૂણો ADC બરાબર 180 ઓછા 100 માટે ખૂણો ADC મળે છે 80. મતલબ કે આખો ખૂણો એ 80° નો બને છે. બેસિકલી કયા નિયમના આધારે તો ચારેય શિરોબિંદુઓ ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ છે. પરિણામે એ ચતુષ્કોણ મિત્રો ચક્રીય ચતુષ્કોણ છે. સમજૂતી આપણે જોવાની છે, સમજૂતી પ્રમાણે આપણે એને સમજવાનું છે અને શોર્ટ એન્ડ સ્વીટ એનો આન્સર કેવી રીતે લાવવો એ બાબત પર ખાસ ધ્યાન આપવાનું છે. કેમ સામેનો ખૂણો 80° નો થયો છે તો એના પાછળ જવાબદાર કે સામસામેના ખૂણા પૂરક હોય છે કારણ કે ચક્રીય ચતુષ્કોણ છે. સામેનો એક ખૂણો 100° નો છે તો એની સામેનો ખૂણો 80° નો મળે છે. નેક્સ્ટ પ્રશ્ન શું છે? ADB અહીંના આ તરફના ખૂણાનું મૂલ્ય આપણે જોઈએ છે. તો પ્રશ્નની અંદર આપણને એ પણ ધ્યાન હોવું જોઈએ કે જેનું મૂલ્ય આપ્યું છે એ ગણતરી માટે એક જરૂરિયાત છે. તો જોઈએ ચાપ CD દ્વારા બનતો એક ખૂણો 45° નો છે. રેડી? તો એ જ ચાપ BC દ્વારા બનતો ખૂણો એટલે કયો ખૂણો BDC એ પણ 45° નો થાય. તો ખૂણો BDC 45° મળે. કેમ? ચાપ BC દ્વારા બનતો ખૂણો BAC
એ જ પ્રમાણે ચાપ BC દ્વારા બનતો ખૂણો BDC બંને સમાન હોય એ ખૂણો એ 45 નો અહીં આપેલો છે અહીંનો આ ખૂણો પણ 45 નો થાય આપણને પણ ખબર છે કે આખો ખૂણો 80 અંશનો છે મતલબ બે ખૂણાના માપ લખીએ તો ખૂણો ADB પ્લસ ખૂણો CDB બરાબર 80 અંશ મળે છે જેમાં CDB જે મૂલ્ય આપણને મળ્યું છે ADB 45 બરાબર 80 અંશ વત્તા 45 બરાબર ની સામે જશે તો ઓછા એટલે કે ADB આપણને મળે છે 35 અંશનો ખૂણો એને આપણે ટૂંકમાં કેવી રીતે યાદ રાખીશું ફરીથી એકવાર સમજી લો મિત્રો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય B ખૂણો 100 અંશનો આપેલો છે માટે D ખૂણો 80 અંશનો થાય BC ચાપ દ્વારા બનતો ખૂણો આ 45 નો છે પરિણામે BC ચાપ દ્વારા બનતો આ ખૂણો પણ 45 નો થાય એ ખૂણો 45 નો છે પાસ પાસેના આ ખૂણાનો સરવાળો 80 અંશ થાય છે તો 80 માંથી પાસે રહેલા ખૂણાનું માપ 45 બાદ કરવામાં આવે પરિણામે આપણને મળે છે 35 વિધાઉટ એની કાઉન્ટિંગ એટલે કે કોઈ પણ ગણતરી વગર પણ આપણે આ દાખલો ગણી શકીએ છીએ અને જરૂર એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જરૂરિયાત એ જ છે કે આપણે એક રીત પર્ટિક્યુલરલી સમજીએ છીએ અને જો ગણતરી ન કરવી પડે અને સીધા જવાબ સુધી પહોંચાતો હોય તો આપણે ઘણો બધો સમય બચાવી શકીએ છીએ ત્યારબાદ આકૃતિ આપણને આપેલી છે જે આકૃતિ એમ છે કે બે સમાંતર જીવાઓ છે અને એ પણ કેન્દ્રની સામેની બાજુએ છે AB અને CD આપણે ટૂંકની અંદર મૂલ્યો લખી દઈએ કે જો આખી AB બાજુ 10 ની હોય તો AM બરાબર 5 થાય CD બાજુ 24 ની છે તો CM બરાબર 12 થાય બે જીવા વચ્ચેનું અંતર એ માનો કે MM બરાબર 17 છે તો કોઈ એક માપને આપણે ધારીને ચાલીએ માનો કે OM ને x માની લઈએ કે OM બરાબર x જો OM બરાબર x હોય તો OM 17 માઈનસ x થાય કારણ કે કહ્યું છે કે બે જીવા વચ્ચેનું અંતર 17 છે રેડી આપણને અહીંયા પ્રશ્ન એમ કહ્યો છે કે ત્રિજ્યા છે મિત્રો આપણે બંને કાટકોણ ત્રિકોણને જોઈએ તો આપણને એટલું ખ્યાલ આવે છે કે OA વર્તુળની ત્રિજ્યા છે OC પણ વર્તુળની ત્રિજ્યા છે તો બંને ત્રિજ્યાઓના મૂલ્ય સમાન છે જો બંને ત્રિજ્યાના મૂલ્ય સમાન હશે તો એના વર્ગ સમાન હશે અને બંનેને આપણે પાયથાગોરસ પ્રમેય દ્વારા સરખાવી અને એકદમ ઝડપથી દાખલો ગણી શકીએ છીએ કેવી રીતે તો OA સ્ક્વેર is equal to OC સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય પ્રમાણે OA જે કર્ણ છે એની બાજુ કઈ કઈ છે તો OM નો વર્ગ વત્તા AM નો વર્ગ એ જ પ્રમાણે OC માટે ON નો વર્ગ વત્તા CN નો વર્ગ આ પ્રમાણે આપણને મૂલ્ય મળે છે બંને કર્ણના વર્ગને આપણે સરખાવ્યા છે અને કર્ણ બરાબર પાયથાગોરસ પ્રમેય પ્રમાણે બાકીની બે બાજુના વર્ગ લખ્યા છે જો OM જે મૂલ્ય છે તો લખીશું x નો વર્ગ AM જે મૂલ્ય આપણને આપેલું છે 5 નો વર્ગ લખી લઈએ આપણે 25 OM 17 x નો કૌંસ 12 CM જે મૂલ્ય આપણે મેળવ્યું છે 12 અને આખી સીડી 24 12 નો વર્ગ આપણે મૂકીશું 144 ફરી એકવાર OM x નો વર્ગ રેડી AM બાજુ 5 ની છે 5 નો વર્ગ 25 થશે OM 17 x નો કૌંસ 12 CM જે 12 છે તો 12 નો વર્ગ 144 અહીંયા x નો વર્ગ વત્તા 25 બરાબર 17 નો વર્ગ 289
17 નો વર્ગ 282 આપણે લઈશું. ત્યારબાદ જે કૌંસ છે એ કૌંસનો 12 વર્ગ છે વિસ્તરણના સૂત્ર પ્રમાણે. પ્રથમ પદનો વર્ગ 17 નો વર્ગ આપણે જાણતા નથી તો ગુણક કરીને પણ આપણે મેળવી શકીએ. 9 4 7 11 9 8 2 289 આપણને જે મૂલ્ય મળે છે. ત્યારબાદ વિસ્તરણ પ્રમાણે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 34x, બીજા પદનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 144. ફરીથી એકવાર વિસ્તરણ સમજો. પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું અને બીજું પદ અને બીજા પદનો વર્ગ. આપણે જોઈએ છે સામ સામે x નો વર્ગ દૂર કરી લઈએ. ઓછા 34x ને બરાબરની આ બાજુ લાવી લઈએ તો એ થશે વત્તા 34x. 34 જે નો ઓછા છે સામે લઈશું તો આપણે વત્તા. અહીંયા કેટલા છે તો 289 વત્તા 144 માઈનસ 25. સામ સામે x નો વર્ગ દૂર થઈ જશે તો 34x બરાબર મૂલ્ય આપણે જઈએ તો બાદ કરી લઈએ. ધારો કે અહીંથી બાદ કરીએ તો અહીંયા વધે છે 4, અહીંયા વધે છે 6, 264. 25 બાદ કરતા આપણને મૂલ્ય મળે 264 વત્તા 144 8 10 ની અહીંયા શૂન્ય થશે 1 408 મૂલ્ય આપણને મળે છે. કેટલું મૂલ્ય મળે છે મિત્રો? 408. હવે 408 34 વડે આપણે એને ભાગ્યા મળીશું. 408 ભાગ્યામાં છે 34 વડે આપણે ભાગીએ. આપણે 34 વડે નથી ભાગવા. આપણે નાના ભાગ કરીએ તો 204 અહીંયા 17 વડે ભાગીએ. ઓકે 17 ગુણકમાં 1 લઈશું તો 17 એકા 17 મળશે. 3 વધશે. ત્યારબાદ ઉપર છે કેટલા તો 4 છે બરાબર. ગુણકની અંદર આપણે 17 દુ 34 કરીશું આપણો મૂલ્ય મળશે 12. જોઈએ તો 204 ભાગ્યા 17 1 3 4 2 34 મતલબ આપણને મૂલ્ય મળ્યું છે 12. કોનું મૂલ્ય 12 મળ્યું છે તો x. x જે આપણે ધારેલું મૂલ્ય છે. x એ આપણે ધારેલું મૂલ્ય છે કોઈ ઘટક તરીકે. જો x નું મૂલ્ય આપણને મળ્યું છે 12 અને એને આપણે 12 લઈને ચાલીએ અને કર્ણ શોધીએ તો OA² OM² OA² AM². જો OM નું મૂલ્ય x છે અને x નું મૂલ્ય કેટલું છે 12 144. AM જે મૂલ્ય આપણને મળ્યું છે 5 25 169. પરિણામે OA બરાબર 13. OA મીન્સ વર્તુળની ત્રિજ્યા આપણને મળે છે 13. આ પ્રમાણે બે સમાંતર જીવાઓ કેન્દ્રની સામસામેની બાજુએ. નેક્સ્ટ સમ એવો છે કે બંને સમાંતર જીવાઓ છે પણ કેન્દ્રથી એક જ બાજુએ છે. કયા કયા મૂલ્ય આપેલા છે તો વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે 5, AB અને CD મૂલ્ય આપેલું છે. સામાન્ય દાખલો છે એકદમ. જોઈએ તો જો AB બરાબર 8 હોય તો AM બરાબર 4 થશે. CD બરાબર 6 છે તો અહીંયા આ મૂલ્ય 3 થશે અને એ સિવાય આપણને ત્રિજ્યા આપેલી છે 5. આપણે શું મેળવવાનું છે? એક વખત OM મેળવીશું, એક વખત OM મેળવીશું. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ચાલીએ તો મોટા ત્રિકોણમાં OCN અથવા ONC માં OC² બરાબર ON² પ્લસ CN². જો OC એ 5 નો વર્ગ થશે 25, ON આપણે જાણતા નથી, CN થશે 9. પરિણામે ON² બરાબર 16 અને ON બરાબર 4. લંબાઈનું માપ મળશે 4. નાના ત્રિકોણ તરફ આવીએ. OMA OA² બરાબર OM² પ્લસ MA
અથવા am સ્ક્વેર. જો ત્રિજ્યા 5 આપેલી છે માટે એનો વર્ગ લખીશું 25. OM આપણે જાણતા નથી પણ am બાજુ જાણીએ છીએ જે બાજુ છે 4 ની OM સ્ક્વેર. જો 4 ની બાજુ હોય તો એનો વર્ગ થશે 16. એટલે OM સ્ક્વેર બરાબર 25 - 16 માટે OM સ્ક્વેર બરાબર 9 અને OM બરાબર મળે છે 3. આખી ON બાજુ જો 4 ની હોય, OM જો 3 ની હોય, પ્રશ્ન શું છે તો બે જીવાઓ વચ્ચેનું અંતર. કયું અંતર? તો mn બરાબર ON - OM. ફરીથી સમજો, mn બરાબર ON - OM એટલે કે મોટા અંતરમાંથી નાની બાજુનું અંતર બાદ કરીએ તો બે જીવાઓ વચ્ચેનું અંતર મળે છે. મોટું અંતર કેટલું છે? 4 - 3 પરિણામે જવાબ મળે છે 1. મતલબ કે એક જ તરફ રહેલી બે આ સમાંતર જીવાઓ વચ્ચેનું માપ આપણને મળે છે 1. ભાગ 3 જેની અંદર સ્પર્શક ને અનુરૂપ એક સૂત્ર અને સૂત્ર આધારિત અલગ અલગ રીતના દાખલા સાથે આપણે મળ્યા છીએ. મિત્રો, અગાઉના ભાગની અંદર લઘુચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો, વૃત્તના અન્ય ભાગ આગળ બનતો ખૂણો, ચક્રીય ચતુષ્કોણ, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો, આ કેટલાય રીતના દાખલા આપણે જોયા છે. એ પ્રશ્ન છે કે માનો PQ એ વર્તુળનો સ્પર્શક છે, AB વર્તુળની જીવા છે, આખી બાજુ ધારો કે લઈએ તો AQ વર્તુળની છેદિકા કહી શકીએ આપણે. અને આ બંને રેખાખંડ જો આ પ્રમાણે આકૃતિ બનાવતા હોય અને અંતિમ બિંદુ Q આગળ મળતા હોય તો પ્રથમ આપણને જે મૂલ્ય આપે છે એ લખીએ તો PQ મૂલ્ય જે 24 કહ્યું છે, નોંધ કરજો મિત્રો. BQ મૂલ્ય જે 16 કહ્યું છે અને એમ કહ્યું છે કે જીવાનું માપ શોધો. તો એના માટે એકદમ સ્પેસિફાઈ સૂત્ર ખાસ નોંધી લો કે જો PQ એ વર્તુળનો સ્પર્શક હોય, અન્ય રેખાખંડ જેની અંદર જીવા સમાતી હોય અને Q બિંદુએ મળતો હોય તો જ એને અનુરૂપ સૂત્ર AQ ગુણ્યા BQ. ઓકે, તો કોનો સ્ક્વેર? તો PQ નો સ્ક્વેર બરાબર AQ ગુણ્યા BQ એવું આપણને મૂલ્ય મળે છે. PQ 24 નો વર્ગ AQ જે આપણે જાણતા નથી, AQ નું મૂલ્ય મળે છે આપણને 16. માટે AQ બરાબર 24 ગુણ્યા 24 ભાગ્યા 16 માટે AQ આખી AQ બાજુ 4 વડે આપણે દૂર કરીએ તો 6, 4 વડે દૂર કરીએ તો 6, મૂલ્ય મળે છે 36. આખી AQ બાજુનું મૂલ્ય મળ્યું 36. હવે આપણે બાજુ મેળવવી છે AB, તો AB બાજુ બરાબર આખી AQ બાજુ માઈનસ BQ બાજુ. AQ કેટલાની છે? 36. BQ કેટલાની છે? 16. તો AB મૂલ્ય કેટલાનું મળશે આપણને? 20. કે જે આપણને મૂલ્ય આપ્યું હોય એ પ્રમાણે આપણે લખીશું. ફરીવાર સમજી લો આ સૂત્ર કેવી રીતે બને છે. તો એક સ્પર્શક છે, વર્તુળની જીવાને સમાવતો એક રેખાખંડ છે અને રેખાખંડ સ્પર્શકના અંત બિંદુએ આવીને મળે છે ત્યારે એ સ્પર્શકનો વર્ગ આખી બાજુ AQ અને બહાર તરફના ટુકડા BQ ના ગુણાકારના મૂલ્ય પ્રમાણે હોય છે. એ સિવાય બે વર્તુળના બે કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું છે તથા સમાન એ વર્તુળોની ત્રિજ્યા જો સમાન છે એટલે કે 6 સેમી છે તો ત્રોસી સામાન્ય સ્પર્શકની લંબાઈ બંનેમાંથી એમ કહેવાય કે સામાન્ય સ્પર્શક જે 300 નીકળે છે એની લંબાઈ શું હશે. એના માટે પણ એક સ્પેશિફાઈડ સૂત્ર છે કે ત્રોસી સામાન્ય સ્પર્શકની લંબાઈ બરાબર બે કેન્દ્ર distance between the two center
મતલબ કે બે કેન્દ્ર વચ્ચેના અંતરનો વર્ગ માંથી માઈનસ કરીશું બંને જે મૂલ્ય આપેલા છે એના સરવાળાના વર્ગ. જોઈએ તો ડિસ્ટન્સ આપણને આપેલો છે 20 નો વર્ગ ઓછા r1 પ્લસ r2 સમાન વર્તુળની ત્રિજ્યા મીન્સ પ્રથમ વર્તુળ કે જેની ત્રિજ્યાને આપણે r1 કહીએ છીએ એ પણ અને r2 કહીએ છીએ એ પણ બંને ત્રિજ્યાઓ જો સમાન છે તો 6 + 6 નો કૌંસ 12 વર્ગ. જો 20 નો વર્ગ કરીશું તો આપણને મળે છે 400 માઈનસ 6 + 6 કેટલા થશે 12 અને 12 નો વર્ગ થશે 144. 144 જો આપણે 400 માંથી બાદ કરીએ તો 400 માઈનસ 144 9 10 6 5 અહીં આપણને મૂલ્ય મળશે 3 1 2 256 કોઈ સંખ્યાનું વર્ગમૂળ છે અથવા 256 ના આપણે ધારો કે બે ભાગ કરીએ. જો આપણને વર્ગમૂળની અંદર પ્રોબ્લેમ છે તો એ 256 જે મૂલ્ય મળે છે એના ભાગ કરીએ. કેટલા મળશે 256 128 64 ના ભાગ કરીશું 32 એના પર ભાગ કરીશું 16 ગુણ્યા 32 અહીંયા આપણને જે મૂલ્ય મળ્યું 1 નો વર્ગ છે 256 એ 16 નો વર્ગ છે પરિણામે વર્ગમૂળ થશે 16. આ પ્રમાણે જો વર્ગમૂળની અંદર પ્રોબ્લેમ છે તો આ પ્રમાણે ભાગ કરી અને આપણે વર્ગમૂળ સુધી પહોંચી શકીએ. સૂત્ર સ્પેસિફાય કરવી કહું કે વર્તુળના બે કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું છે, વર્તુળની બે ત્રિજ્યાઓ આપેલી છે અને ત્રોસી સામાન્ય સ્પર્શકની લંબાઈ ઓછી હોય એના માટેનું સ્પેસિફાઈ સૂત્ર છે. નેક્સ્ટ બે સમાન વર્તુળો કે જેની ત્રિજ્યા 4 સેમી છે એક બીજાના કેન્દ્રમાંથી પસાર થાય છે અને જે સામાન્ય જીવા આપી છે એ સામાન્ય જીવાની એમ કહેવાય કે લંબાઈ શોધવાનું કંઈક છે. અહીંયા કાટકોણ ત્રિકોણ જો બને છે કારણ કે બંને એકબીજાને કાટખૂણે છેદે છે રેખાખંડ આકૃતિ આપણને આ પ્રમાણેની આપેલી છે. પરિણામે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જોઈએ તો OA² = AC² + OC². જો OA જે મૂલ્ય આપણે મૂકીશું 4 નો વર્ગ, AC નું મૂલ્ય આપણે જાણતા નથી અને OC નું મૂલ્ય છે 2. 4 નો વર્ગ થશે 16, 2 નો વર્ગ માઈનસ થશે પરિણામે AC² પ્રતિવાર 4 નો વર્ગ થશે 16 એમાંથી 2 નો વર્ગ 4 માઈનસ કરીશું 12 મળશે પરિણામે AC² = 12 અને AC = 2 વર્ગમૂળમાં 3. 4 ગુણ્યા 3 એટલે 12, 4 નું વર્ગમૂળ 2 12 એટલે કે 3 વર્ગમૂળની અંદર રહેશે એ પ્રમાણે આપણે મૂલ્ય આપ્યું છે. હવે આપણને આખી જીવાની લંબાઈ પૂછી છે તો જીવા AB એ AC કરતો બમણી હશે પરિણામે 4 વર્ગમૂળમાં 3 મૂલ્ય આપણને મળે છે. નેક્સ્ટ અને કહી શકાય ગાણિતિક પ્રક્રિયાની દૃષ્ટિએ સૌથી સરળ દાખલો કે 12 સેમી લંબાઈની જીવા કેન્દ્રથી 8 સેમી દૂર આવેલી છે. એકદમ જાળ 12 સેન્ટીમીટરની જીવા માનો કે વર્તુળનું કેન્દ્ર છે O, લંબ ધારો કે આપણે બનાવીએ એક M બિંદુ છે આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ બને છે પાયથાગોરસ પ્રમેય વાપરીશું. માનો કે જીવા 12 સેમી છે એટલે કે AB = 12 સેન્ટીમીટર માટે M કે MB બરાબર 6 સેન્ટીમીટર થશે. ત્યારબાદ કેન્દ્રથી 8 સેન્ટીમીટર દૂર છે લંબ અંતર 8 આપેલું છે તો OM બરાબર 8 સેન્ટીમીટર
પાયથાગોરસ પ્રમાણે જોઈએ તો OB સ્ક્વેર is equal to OL square plus MB square. OM means 8 9 વર્ગ MB મૂલ્ય મળશે 64 plus 36. કોનો વર્ગ તો OB નો વર્ગ બરાબર મૂલ્ય થશે 100. જો OB સ્ક્વેર બરાબર 100 હશે એનો વર્ગમૂળ આપણે કરીએ તો OB બરાબર મળે છે 10. પરિણામે આપણો પ્રશ્ન છે કે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળની ત્રિજ્યા એ OB છે. આપણને મૂલ્ય મળ્યું છે 10 સેન્ટીમીટર. મિત્રો આ ભાગની અંદર શું મહત્વનું છે ખાસ નોંધ કરો. સ્પર્શક જીવાને સમાવતા કોઈ રેખાખંડના અંતિમ બિંદુએ સ્પર્શકનું બહારનું બિંદુ મળતું હોય તો સ્પેસિફાઈ સૂત્ર સ્પર્શકનો વર્ગ બરાબર આખો રેખાખંડ ગુણ્યા બહાર તરફના રેખાખંડના ગુણાકાર સાથે એક સૂત્ર. ત્યાર પછી એમ કહ્યું કે બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું છે, ત્રિજ્યા સમાન છે અને સામાન્ય ત્રોસી એમ કે લંબાઈ શોધવી છે સ્પર્શકની તો સૂત્ર છે d² - r1 + r2 નો કૌંસ 12² નું વર્ગમૂળ. ખાસ નોંધ લેજો અહીંયા સામાન્ય જે જીવાની લંબાઈ તો એ આપણે સામાન્ય પાયથાગોરસ પ્રમાણે શોધી છે. અને લાસ્ટ જે દાખલો આપણે ગણ્યો કે જેની અંદર બેસિક નિયમ પાયથાગોરસનો જ વપરાયો છે કે કાટકોણ ત્રિકોણ બને છે, કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર બને છે. ભાગ 4 ની અંદર અગાઉ જે નિયમનો આપણે દાખલાઓમાં સમાવેશ કર્યો છે, ઉપયોગ કર્યો છે એને કનેક્ટેડ અને ટૂંકી રીતના ઝડપથી ગણી શકાય એવા દાખલા સાથે આપણે મળ્યા છે. જેની અંદર ત્રિજ્યાને લગતા કે પછી ચાપને લગતા, જીવાને લગતા, સ્પર્શકને લગતા, ચક્રી ચતુષ્કોણને લગતા, અર્ધવર્તુળના અંતર્ગત ખૂણાને લાગુ પડતા તમામ નિયમોનો સમાવેશ કર્યો છે. જો તે સૌપ્રથમ આપણને આકૃતિ આપી છે અને એ આકૃતિમાં સ્પષ્ટતા એવી કરી છે કે કેન્દ્ર આગળનો જે ખૂણો COD છે એ 90 છે. મતલબ ત્રિકોણ COD કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ચાલીએ. CD કર્ણ આપણને પૂછ્યો છે, વ્યાસ કયો છે 10 માટે ત્રિજ્યા OC કે OD એ 5 સેન્ટીમીટર થશે. અને પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જોઈએ તો CD સ્ક્વેર એ OC નો સ્ક્વેર અને OD ના સ્ક્વેરના સરવાળા બરાબર 5 નો વર્ગ 25 + 25 50 થશે. જો 50 ના બે ભાગ આપણે કરીએ 25 × 2 જો 25 નું વર્ગમૂળ 5 12 લઈશું 2 નું વર્ગમૂળ નીકળશે નહીં. પરિણામે CD બરાબર 5√2 સેમી. મતલબ કે આપેલી જીવાની લંબાઈ 5√2 સેન્ટીમીટર થાય છે. અગાઉ આપણે એ જે દાખલાઓ જોયા છે જે પ્રમાણ સાથે અહીંયા બંને દાખલાને ટૂંકા દાખલા તરીકે એકવાર સમાવી લઈએ અને એનો ડાયરેક્ટલી જવાબ તૈયાર કરવાનો છે. ખાલી મેથડ એક જોવા માટે છે. પ્રશ્ન કયો છે AOB કેન્દ્ર આગળનો આ ખૂણો એ 90 નો કયો છે. મતલબ કે ચાપ મીન્સ કે લઘુચાપ AB એ કેન્દ્ર આગળ કોતરેલા ખૂણાનું માપ. એ લઘુચાપ AB એ અન્ય ભાગ પર કોતરેલા ખૂણાના માપ કરતો બમણું. પણ આપણે ઉપરનો જો ખૂણો શોધવો છે તો કેન્દ્ર આગળના ખૂણા કરતો અડધું. એ પ્રમાણેનું સૂત્ર આપણે લખીએ. ખૂણો APB અડધો છે ખૂણા AOB કરતો. 90 પરિણામે 45 અને સીધું આપણે એને ક્લિયર કરી લઈએ કે કેન્દ્ર આગળનો ખૂણો 90 નો હોય તો અન્ય ભાગ પર ફરીથી એકવાર લઘુચાપ AB કેન્દ્ર આગળ કોતરેલા ખૂણાના માપ કરતો વૃત્તના અને એક ખૂણાઓ પર કહીએ માત્ર
એક ખૂણો નહીં, જેટલા પણ એ ખૂણા બનાવી શકે છે એ ચાપ વૃત્ત પર જેટલા પણ ખૂણા બનાવી શકે છે એ તમામ ખૂણા એ કેન્દ્ર આગળના ખૂણાના માપ કરતો અડધા હશે. ત્યારબાદ સમાન હશે, અડધા પણ હશે અને બધા એકબીજાને એ નિયમ પણ આપણે સમજી શકીએ. ભલે કેન્દ્ર આગળના ખૂણાના માપથી કોઈ મતલબ ન હોય, પણ એ વૃત્ત પર ઓતરેલા ખૂણાને શું લેવા દેવા છે? તો વૃત્ત પર ઓતરેલા તમામ ખૂણા સમાન થાય છે. નેક્સ્ટ કે આપણને લઘુ ચાપે વૃત્ત પર ઓતરેલા ખૂણાનું માપ આપેલું છે. કેન્દ્ર આગળના ખૂણાનું માપ આપ્યું નથી, જે આપણે શોધવાનું. તો કેવી રીતે લખીશું? ખૂણો AOB એ બમણો હશે ખૂણા APB કરતા. કેટલાનો છે? 40. પરિણામે આખો ખૂણો એટલે કે ખૂણો AOB બરાબર બને છે 80 મતલબ કે કેન્દ્ર આગળનો ખૂણો વૃત્તના અન્ય ભાગ પરના ખૂણા કરતો બમણો હોય છે. જોઈએ ત્યારબાદ વર્તુળના બહારના ભાગનું બિંદુ P. આપણે એ પણ સમજવું જોઈએ કે બહારના બિંદુમાંથી વર્તુળને વધુમાં વધુ બે સ્પર્શક દોરી શકાય, એક. અને બીજું કે એ બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય. આને પણ યાદ રાખીશું. ગણતરી શું છે એ નેક્સ્ટ આપણે જોઈએ છીએ, પણ એમાં શું લાગુ પડે છે એ નિયમો તમામ હું તમને જણાવી દઉં કે સ્પર્શક કે ત્રિજ્યા સાથે બનાવેલો આ ખૂણો 90 નો હશે. સ્પર્શક કે ત્રિજ્યા સાથે બનાવેલો આ ખૂણો પણ 90 નો હશે. મતલબ કે જો ચતુષ્કોણ OYPX તરફ જઈએ આપણે, તો એ ચતુષ્કોણમાં બે ખૂણા તો 90 ના થઈ ગયા છે, મતલબ કે 180 તો માઈનસ થઈ ગયા. તો મતલબ શું છે? તો સામસામેના બંને ખૂણા સમાન, એનો એમ કે પૂરક હશે, એનો સરવાળો 180 થતો હશે. હવે પ્રશ્ન કે આપણો પ્રશ્ન શું છે? XOY આખો ખૂણો 110, XPO ખૂણાનું માપ થયું છે. તો એ ખૂણો સામેના ખૂણા કરતો અડધો હશે. બંને ખૂણાનો સરવાળો XOY પ્લસ XPY બરાબર 180. XOY 110 સામે જશે તો માઈનસ થશે. ખૂણો XPY બરાબર 180 માઈનસ 110. ખૂણો XPY બરાબર 70. અગાઉ કહ્યું પ્રમાણે જો આખો ખૂણો મિત્રો 70 નો છે તો XPO ખૂણો એનાથી અડધો એટલે ખૂણો XPO બરાબર 35 મળે. એટલો માટે આ બંને ખૂણા પણ અડધા જ છે. જો એનું આખા ખૂણાનું માપ 110 છે તો બંને ખૂણા 55 ના થતા હશે. નેક્સ્ટ ની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન આપણને x ખૂણાનું મૂલ્ય પૂછ્યું છે. આ એક ખૂણો આખો 85, આ તરફનો ખૂણો 30 અંશનો છે. અગાઉ ભણ્યા હતા એ પ્રમાણે ચક્રીય ચતુષ્કોણના નિયમ પ્રમાણે તો સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. અહીં આપણે એક અડધા ખૂણા તરફ જઈએ કે જેમાંથી 85 પ્લસ 30 બાદ કરી લઈશું. કયો ખૂણો? ACD. ખૂણો ACD બરાબર 180 માઈનસ આખો ખૂણો 85 પ્લસ 30, 85 પ્લસ 30 115. 180 માઈનસ 115 પરિણામે ખૂણો મળશે આપણને 65. મતલબ કે આ પાસેનો ખૂણો કેટલાનો થશે? 65. 65 અંકનો ખૂણો મળે છે. આપણે x શોધવાનો છે. પણ મિત્રો જોઈએ તો કે એ AD ચાપ દ્વારા બનતો ખૂણો 65 નો હોય તો એ જ પ્રમાણે AD ચાપ દ્વારા બનતો x ખૂણો પણ 65 નો હોય. એટલે કે ABD ખૂણો ABD બરાબર પણ 65 અંશ થાય છે. એકવાર ફરીથી સમજો કે ચક્રીય ચતુષ્કોણના નિયમ આધારે 180 માંથી 1 અને આ બંને ખૂણા બાદ કરીએ તો બાજુમાં રહેલો જે ખૂણો બાકી ખૂણો છે એ 65 અંશનો બને છે.
અને કોષાંકનો ખૂણો એ એડી ચાપ દ્વારા બને છે. એ જ પ્રમાણે એડી ચાપ દ્વારા x ખૂણો પણ બને છે. તો એક જ ચાપ દ્વારા વૃત્ત પર બનતા આ બંને ખૂણા એકરૂપ કે સરખા હોય, પરિણામે 65 અંશ x નું મૂલ્ય આપણે લખીશું. આપેલા આકૃતિનો એકદમ સામાન્ય પ્રશ્ન મિત્રો કે ખૂણો શોધવાનો છે અને એમાં પણ એક ખૂણો b કેવી રીતે મેળવીશું? તો નોંધ કરો મિત્રો, અહીંયા જો કેન્દ્ર દર્શાવેલું છે તો AB જે જીવા છે એ આપણા વર્તુળનો વ્યાસ છે. AB જીવા એ વર્તુળનો વ્યાસ છે અને જો AB એ વ્યાસ હોય, AB એ વ્યાસ હોય તો અર્ધ વર્તુળની અંદર આંતરેલો ખૂણો P છે તો એનું મૂલ્ય થશે 90 અંશ. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180 અંશ. આપણે B ખૂણો મેળવવો છે તો ખૂણો PBA બરાબર 180 ઓછા આપેલા બંને ખૂણા 90 અને 40 આપણે માઈનસ કરીશું. 90 પ્લસ 40 પરિણામે 180 ઓછા 130 અંશ. આપણે માઈનસ કરી લઈએ તો ખૂણો મળે છે 50 અંશ. PBA ખૂણો આપણને 50 અંશનો મળે છે. નિયમ તરફ જઈએ. પ્રથમ દાખલામાં કેન્દ્ર આગળ ખૂણો કાટખૂણો બને છે. પરિણામે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જીવા શોધવા માટે આપણે કર્ણના સૂત્રનો ઉપયોગ કર્યો છે. બીજા દાખલાની અંદર કેન્દ્ર આગળ કોઈ ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાના માપ કરતો અન્ય ભાગ પરનો ખૂણો અડધો હોય છે. ત્યાર પછીના દાખલાની અંદર આપણે એવું જાણ્યું કે કોઈ ચાપ કે જીવાએ વર્તુળના અન્ય વૃત્ત પર બનાવેલા ખૂણા કરતો કેન્દ્રના ખૂણાનું માપ બમણું હોય છે. નેક્સ્ટ સમની અંદર સ્પર્શક વડે બહારના બિંદુના બે સ્પર્શક વડે બનતા કેન્દ્ર આગળનો ખૂણો અને વર્તુળના બહારના ભાગના ખૂણો બંને પૂરક હોય છે. નો સરવાળો 180. એક નિયમ બીજું કે પાસ પાસેના બંને ખૂણાઓ સરખા થશે એ પ્રમાણે આપણે જોઈશું. મતલબ કે આ બંને ત્રિકોણ એક સમરૂપ ત્રિકોણ બને છે એવો પણ નિયમ લાગુ પાડી શકાય. નેક્સ્ટ સમની અંદર અહીંયા આપણે ચક્રી ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કર્યો કે સામસામેના ખૂણા પૂરક હોય ની મદદથી બાકી ખૂણાનું માપ શોધીને જે ખૂણો એડી ચાપ દ્વારા બનતો હતો એ પ્રમાણે x ખૂણો પણ એડી ચાપ દ્વારા બનતો હતો. અને લાસ્ટ સમ કે જેની અંદર આપણે એવું જોયું કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો થાય છે. મતલબ કે વૃત્ત પર રહેલો ખૂણો એ 90 અંશનો હોય છે.